ભુજની પ્રતિષ્ઠિત માતૃછાયા કન્યા વિદ્યાલયે ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે। શાળાની કુલ 55 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ મેળવી તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે, જેને કારણે સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ સર્વોચ્ચ ગ્રેડ મેળવવો શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે। વિદ્યાર્થીનીઓના ઉત્તમ પ્રદર્શનથી શાળાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોના માર્ગદર્શનની અસર સ્પષ્ટ થઈ રહી છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, શાળાના ટ્રસ્ટી રજની પટવા તથા આચાર્ય સુહાસબેન સહિતના શિક્ષકોએ તમામ સફળ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। શાળાના આચાર્ય સુહાસબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની મહેનત, નિયમિત અભ્યાસ અને શિક્ષકોના સમર્પિત માર્ગદર્શનના પરિણામે આ સફળતા મળી છે। તેમણે વધુમાં જણાવ્યું કે શાળામાં શિસ્તબદ્ધ વાતાવરણ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે છે। ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓએ પણ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓએ સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને પરિવારના સહયોગથી આ સિદ્ધિ હાંસલ કરી છે। આ માતૃછાયા કન્યા વિદ્યાલયે આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં નવી ઊંચાઈ સર કરી સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે। એટલે કચ્છ જિલ્લાનું પરિણામ, બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે। ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે। આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે। ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા। આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર પાસ થયા છે। ખાસ કરીને તેજસ્વી તારલાના અંદર A અને B ગ્રેડ એ આપણે ટોટલ 10,618 વિદ્યાર્થીઓ એ A અને B ગ્રેડમાં આવ્યા છે। એટલે ટોટલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા એની સામે 60%થી વધુ વિદ્યાર્થીઓ એ આપણા A અને Bના અંદર પાસ થયા છે। એટલે ખૂબ સુંદર કચ્છનું પરિણામ છે। અને આ પરિણામના અંદર આપણે જોવા જઈએ તમારા શિક્ષક મિત્રો એ સૌએ મહેનત રંગ લાવી છે। ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર 100% પરિણામવાળી અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે। એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ, શિક્ષક મિત્રો, સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર આ વખતે મહેનત કરી છે આપણે, એટલે વિદ્યાર્થીઓને એમના વાલીઓને પણ અભિનંદન આપણે આપીએ છીએ। ખૂબ સુંદર પરિણામ આપણું કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો આપણું પરિણામ આવ્યું છે। અને ખાસ કરીને આપણે કચેરી તરફથી પણ આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી। આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કર્યા હતા અને અમારી સંયુક્ત સમગ્ર ટીમની મહેનત એ રંગ લાવી છે। હું ગઢવી પ્રણાલી મનીષભાઈ, હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે અમારું ધોરણ 10નું રિઝલ્ટ હતું અને તેનામાં મેં 98.92 PR પ્રાપ્ત કર્યા છે અને 94.50% પ્રાપ્ત કર્યા છે। તે બદલ હું મારા માતા પિતા અને અમારા શાળાના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મને મારા થ્રુ મારા માતા પિતાને ગર્વ અનુભવ થઈ રહ્યો છે, એથી મને પણ ખૂબ ખુશી મહેસૂસ થઈ રહી છે। અને હું એવી જ આશા રાખું છું કે મારા પરિણામથી મારા માતા પિતા અને મારી શાળાને ગર્વ અનુભવ થાય અને તેઓ મારા માટે પ્રાઉડ ફીલ કરે। મારું નામ હસ્તી ગોર છે। હું માતૃછાયા કન્યા વિદ્યાલયની સ્ટુડન્ટ છું અને મારું આજે 99.25% રેન્ક આવ્યો છે અને મારે ટકા 95 આવ્યા છે। આજે ખરેખર હું માતૃછાયાની વિદ્યાર્થી બનવા બદલ ખૂબ જ લાગણી અનુભવું છું અને ગર્વ અનુભવું છું, કારણ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપવા માટે મારા ગુરુજનોએ
અને મારા પેરેન્ટ્સે જે મને સપોર્ટ આપ્યો છે એને હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકું. અને શાળામાં જે શિક્ષકોએ અમને શિક્ષણ આપ્યું અને સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપ્યું એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું. હું ભૂમિ કિરણભાઈ કોઠારી, હું માતૃછાયાની વિદ્યાર્થીની છું. મને આજે ખૂબ ગર્વ થાય છે કે મને 10મા ધોરણમાં 99.67 PR સાથે 96.16% સાથે મારો રેન્ક આવ્યો છે. સમગ્ર શાળામાં અમારા પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. અમારી શાળામાં માત્ર ભણવાનું નહીં પણ ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ, શાળાકીય જ્ઞાન, ઘરના સંસ્કારો, ભણવાની બાબતો ખૂબ સારી રીતે શીખવવામાં આવે છે. અમારા શિક્ષણોની લાગણી અમારા પ્રત્યે અમારા માતા પિતા જેવી જ હોય છે. ક્યારે સ્કૂલમાં અમને એવી ફીલ નથી થયું કે અમે સ્કૂલમાં છીએ. અમને ઘર જેવું જ રાખવામાં આવે છે અને અમારી શાળામાં અમારા અભ્યાસ પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. I am Triva Apanathi, a student of Matruchaya Kanya Vidyalaya, and in today's SSC result, I got 99.50 percentile and 95.67%. All this amazing result is because of my lovely and very inspiring supporting school. I scored high because my teachers paid attention to me. Our school is always paying attention to us so we can get a great result. Our school works just as hard as we do, and of course our parents work just as hard as we do too. So today's result is not just result of my dedication and hard work, but also the dedication and hard work of my parents and my school. Therefore I will always be grateful to Matruchaya and my parents. મારું નામ જાવિયા ઈવા એલિસભાઈ છે અને હું માતૃછાયામાં અભ્યાસ કરું છું. આજે અમારું ધોરણ 10નું રિઝલ્ટ હતું, જેમાં મને 97% છે અને 92% છે. અને મને કહેતા ગર્વ થાય છે કે મારા શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સ અને સાથે મારા ગુરુજનોએ મને આ સફળતા સુધી પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ સહકાર આપ્યો છે. એ બદલ હું મારી શાળા, મારા શિક્ષકો અને મારા ગુરુજનો પ્રત્યે ખૂબ જ આદર અનુભવું છું અને સદાય તેમને માટે પ્રાર્થનાશીલ રહીશ. હું મેઘા રૂપારેલ, ધોરણ 10માં મેં 94% પ્રાપ્ત કરેલ છે. તેના બદલ મારા માતા પિતા તેમજ મારી શાળાનો ખૂબ જ હું આભાર વ્યક્ત કરું છું. મારી શાળાના બધા જ શિક્ષકોએ મને ખૂબ જ પ્રોત્સાહન કર્યો તથા મારા માતા પિતાના સંસ્કારો અને મારી શાળાના શિક્ષકોની મહેનતથી હું આજે આ મુકામ પર પહોંચી છું. હું ધોક્યા કલ્યાણી. મારું આજે 10માનું રિઝલ્ટ આવ્યું અને મારામાં 98.72 પર્સન્ટાઇલ અને 94.16% આવ્યા છે. આ ટકા મેળવવા બદલ મારી જ મહેનત નહીં પણ મારા માતા પિતા તેમજ મારા ગુરુજનોની એટલી જ મહેનત તેમજ સહકાર રહેલો છે. એ બદલ હું માતૃછાયા સ્કૂલ, મારા ગુરુજનો તેમજ મારા માતા પિતાને ખૂબ ખૂબ આભારી અને ઋણી રહીશ. મારું નામ હિમાંશીબા પરાક્રમસિંહ જાડેજા છે, ગામ પોલડિયા. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થી છું. ધોરણ 10નું આજે રિઝલ્ટ આવ્યું અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મને 91% આવ્યા છે અને મારા PR 95.42 છે. આનો શ્રેય હું મારી મહેનત, મારા માતા પિતા અને મારા શિક્ષકોને આપું છું. દર વર્ષની જેમ શ્રેષ્ઠ તો છે પણ અતિશય ખૂબ સારું પરિણામ છે આ વખતે. અમારી દીકરીઓમાં 55 દીકરીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને 91 દીકરીઓ A2 ગ્રેડમાં આવી છે. એટલે ઉત્તમ પરિણામ તો દર વર્ષે હોય છે પણ સૌથી ઉત્તમ પરિણામ અમને આ વર્ષે મળ્યું છે. અને દીકરીઓની ખુશી, વાલીઓની ખુશી એટલે અમને આત્મસંતોષ છે કે ખૂબ સરસ પરિણામ સાથે માતૃછાયાએ ફરી ડંકો વગાડ્યો છે ધોરણ 10ના બોર્ડના પરિણામમાં. તો સતત અમારી પાસે બાળકો જ્યારથી આવે છે ત્યારથી અમે પૂરતું માર્ગદર્શન એમને આપીએ છીએ અને સતત એમને મહાવરો કરાવીએ છીએ. કઈ રીતે પેપર લખવા, કેટલો ટાઈમ વાંચવું, એ લોકોને પૂરેપૂરું માર્ગદર્શન આપીએ છીએ, જેના કારણે અમને આ પરિણામ મળ્યું છે. અને દીકરીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે કે એ લોકોના આ પ્રથમ પગથિયું છે બોર્ડનું ધોરણ 10નું પરિણામ. એટલે એ લોકોને કેરિયર બનાવવા માટેનો ઉત્સાહ અનેરો અમને જોવા મળ્યો છે. અમે ઉત્તમ પરિણામ મેળવ્યું છે એના માટે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ અને DO ટીમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ અમને દીકરીઓને બેસ્ટ લક દેવા માટે આવ્યા હતા ત્યારે પણ ખૂબ પ્રોત્સાહિત કરીને ગયા હતા અને આજે પણ સાહેબે જે દીકરીઓને સન્માનવા માટે અમારા આંગણે પધાર્યા હતા જેનો અમને આનંદ છે. એની સાથે સાથે અમારા ટ્રસ્ટી મંડળ, મવડીઓ સંસ્થાના એ અમને સતત દીકરીઓની ચિંતા સેવી છે અને સતત અમને માર્ગદર્શન આપે છે, દીકરીઓને સતત સગવડો પૂરી પાડે છે. એટલે સમગ્ર મવડી મંડળ, ટ્રસ્ટી મંડળનો પણ હું આભાર વ્યક્ત કરું છું.
આ સાથે અમારા ઢીંગલીગઢથી કરીને ધોરણ 10 સુધીના જે દીકરીઓને બધાએ તૈયાર કર્યા છે એ બધા જ શિક્ષકો, એમના આચાર્યો, બંને બહેનો અને મારો સમગ્ર માતૃછાયા પરિવાર સર્વેની સમર્પણથી આ અમને પરિણામ પ્રાપ્ત થયું છે. આ પરિણામમાં ત્રિગુણી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા એટલે કે ગુરુજનો એમના ત્રણેયની મહેનત છે જેનું આ પરિણામ મળ્યું છે, એટલે જેનો અમને ખૂબ આનંદ છે.